મંત્ર દેવાવાળા અધૂરા ગુરુ હોય છે, તેથી મુક્તિ ન થાય. જે ગુરુને પરમાત્માનું જ્ઞાન નથી અને ખાલી મંત્ર આપે છે તેવા ગુરુ પોતે 125 વાર એટલે કે 125 વખત કૂતરામાં જન્મે છે. આ મહાભારત મુસળ પર્વ પાના નંબર 831માં પુરાવો છે ને અવતારી વાણી પાના નંબર 159માં પણ પુરાવો છે. તો સનાતન એટલે સદા એક સમાન રહેનાર, જેનો આદિ કે અંત જ નથી, તેની સંપ્રદાય બને જ નહીં, કારણ કે તેને કોઈ સીમા કે મર્યાદા હોતી નથી. તેમ છતાં જે લોકો તેનો સંબંધ કોઈ સંપ્રદાયિક સાથે હશે તો તે સનાતન પરમાત્માના ધર્મને પણ સાંપ્રદાયિક માનવાની ભૂલ કરશે. પરંતુ ઊંડાણથી વિચારશું તો સનાતન પરમાત્મા ધર્મ સર્વે વિશ્વના ધર્મ છે. જીવોને જન્મ થતો નથી, મૃત્યુનું પણ થતું નથી અને શરીર નાશ થાય છે. આ આત્માને છેદવો, બાળવો, ભીંજવો કે સુકાવવો અશક્ય છે, કેમ કે આ આત્મા જ નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, રહેનાર અને સનાતન છે. સનાતન પરમપિતા પરમાત્માને કહેવાય છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 24માં પુરાવો છે. ને આત્માને શુદ્ધ કરવા શ્વાસોશ્વાસને જોવાનું છે. સાથે જો કોઈ નામ મંત્ર કે રૂપને જોડવું નથી. આ ધ્યાન સાધના કોઈ પણ સંપ્રદાયની માન્યતા સાથે નથી. જો નામ મંત્ર કે રૂપને ધ્યાન સાથે જોડશું તો તેનો સંબંધ પાછો સંપ્રદાય સાથે થઈ જશે. એ માટે આપણે શુદ્ધ શ્વાસને જ સારે લીધો છે. મનમાં ક્રોધ, ભય, વાસના વગેરે વિકારોને કાઢવા છે. તો મનને નાભીમાં પહોંચશે તો વિકારો નીકળશે. સત્યને જ પરમાત્મા કહેવાય છે. શ્વાસ સ્થૂળથી સૂક્ષ્મ પરમાત્મા સુધી પહોંચવું છે. આ વિપસના પાના નંબર 2માં પુરાવો છે. બહારના ભોગોને છોડી નાકની અંદર ચાલતા પ્રાણ અપાન સમાન કરીને, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને વશ કરીને, ઈચ્છા, ભય, ક્રોધ છોડીને મોક્ષની સાધના કરીને સદા મુક્ત રહેવું છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 27-28માં પુરાવો છે.